ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે આપણો સાધારણ રસ. નવો ટોપિક છે સાધારણ રસ. ઉપરસ વિશે, મહારસ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે વાત કરવી છે સાધારણ રસ વિશે, કે સાધારણ રસના વર્નેક્યુલર નેમ વિશે અને શોધન વિશે. તો સાધારણ રસના વર્નેક્યુલર નેમમાં પહેલું જ છે કંપીલક. તો કંપીલકને શું કહેવાય? કામલા કહેવાય, સિંદૂર કહેવાય, કબીલા કહેવાય, કપિલ કહેવાય. આટલા એના શું છે? હિન્દી સિનોનિમ્સ છે. પછી મંકી ફેસ ટ્રી છે, અને ઇન્ડિયન કામલા એ જે છે ને ઇંગ્લિશ નામ છે. અને મેલોટસ ફિલિપેનેસિસ, મેલોટસ ફિલિપેનેસિસ. તો કે કંપીલક ક્યાંથી આવ્યું? તો કે ફિલિપાઇન્સથી આવ્યું, યાદ રાખવાનું. અને કેવું હતું પાછું? લોટસ જેવું હતું, કે મેલોટસ ફિલિપેનેસિસ. અને પાછું મેલોટસ હતું, એટલે કે આપણે બધાની ઉત્ક્રાંતિ ક્યાંય થઈ? મેલોટસ. તો કે આપણા બધાની ઉત્ક્રાંતિ ક્યાંય થઈ? તો કે મંકીમાંથી, એટલે કે ચિમ્પાન્જી ને બધા હતા આપણે. પછી ઉત્ક્રાંતિ થઈ, એટલે કે જે છે માણસનું રૂપ ધારણ કર્યું. તો કે મંકી ફેસ ટ્રી, ઇન્ડિયન કામલા, મેલોટસ ફિલિપેનેસિસ એ કંપીલક. તમને યાદ હોય તો વાંદરાને જે છે કંપીલક કદાચ કહેવામાં આવે છે. તો એ સિનોનિમ્સ પણ ત્યાંથી જ આવ્યું છે. ખબર પડી? તો કામલા, સિંદૂર, કબીલા, કપિલ. બીજું એક યાદ રાખવાની ટ્રીક કહું તો સિંદૂર કયા કલરનું હોય? લાલ કલરનું. તો હનુમાન દાદાની મૂર્તિ કયા કલરની હોય છે? અમુક વાર લાલ કલરની હોય છે. પછી કપિલ, કપિલ દેવ તરીકે પણ અમુક કપિલ બલવંતા એવું આવે છે ક્યાંક લખેલું, કે એકાદી બુકની અંદર મેં વાંચ્યું છે. તો હનુમાન દાદાને યાદ રાખી અને આપણે જે છે આની અંદર તમે જે પણ વસ્તુ યાદ રાખશો તે વસ્તુ તમને અહીંયા યાદ રહી જશે કંપીલકમાં. ઓકે, સિમ્પલ ટ્રીક આપું છું, બીજી બધું જવા દો. ગૌરી પાષાણ, ગૌરી પાષાણ જે છે આપણી સેકન્ડ ટ્રક છે. તો એની અંદર શું કીધું છે? કે સોમલ અથવા સાંખી એવું એનું સિનોનિમ છે. સોમલ અથવા સાંખીય. હવે જો પાષાણ, પાષાણ એટલે પથ્થર, અને ગૌરી એટલે કે જે વ્હાઈટ છે. તો વ્હાઈટ આર્સેનિક છે, વિટ્રિયસ આર્સેનિક છે. વ્હાઈટ અથવા વિટ્રિયસ આર્સેનિક. આર્સેનિક ટ્રાયઓક્સાઇડ Es2O3 કહેવામાં આવે છે, Es2O3. તો થઈ ગયું ગૌરી પાષાણ. તો કે વ્હાઈટ કલરનો. ગૌરી એટલે પાષાણ એટલે પથ્થર. સોમલ એટલે કે એટલે કે જે છે વ્હાઈટ કલરનો છે. ઓકે. અને સાંખીય છે વ્હાઈટ આર્સેનિક, વિટ્રિયસ આર્સેનિક, આર્સેનિક ટ્રાયઓક્સાઇડ જે છે એને કહેવામાં આવે છે લેટિન નેમમાં. હવે વાત કરીએ ત્રીજી નવસાદરની. તો નવસાદરને સાલ એમોનિક કહેવામાં આવે છે, NH4Cl. આ તો જે છે કોમન છે. પછી કપાળદિકા, કપાળદિકાને કૌરી કહેવામાં આવે છે. કાઉરી મરીન સેલ, કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 જે છે બનેલું હોય છે કપાળદિકા. પછી વહનીજાર, વહનીજારને કહેવાય છે એમ્બરગ્રીસ. પછી ગિરી સિંધુની વાત આવી તો મોન્ટ્રોરાઇટ, HgO, રેડ ઓક્સાઇડ ઓફ ધ મર્ક્યુરી, રેડ ઓક્સાઇડ ઓફ ધ મર્ક્યુરી ગિરી સિંધુને કહેવામાં આવે છે. પછી તો ગિરી સિંદૂર અને સિંદૂર, સિંદૂર ક્યાં હતું? કંપીલકમાં. તો એ બંને મિક્સ ના થાય એ પણ આપણે જોવાનું છે. પછી ઇંગુલ, તો ઇંગુલ શું કહેવાય? સિંગારક કહેવાય હિન્દીમાં, સિનાબાર કહેવાય, મર્ક્યુરી સલ્ફેટ HgS. પછી મૃદાળસિંહ, મૃદાળસિંહને મૃદશંખ કહેવાય, લિથાર્જ, લેડ ઓક્સાઇડ PbO તરીકે ઓળખવામાં આવે છે. તો કંપીલકને કામલા, સિંદૂર, કબીલા, કપિલ, મંકી ફેસ ટ્રી અને ઇન્ડિયન કામલા. અને પેલી બાજુ ફિલિપાઇન્સથી શું આવ્યું હતું? મેલોટસ, મેલોટસ ફિલિપેનેસિસ. ગૌરી પાષાણમાં સોમલ સાંખીય, વ્હાઇટ કલરનું પથ્થર હોય, વ્હાઇટ આર્સેનિક, વિટ્રિયસ આર્સેનિક, આર્સેનિક ટ્રાયઓક્સાઇડ. નવસાદરની અંદર પણ શું કીધું? એમોનિયાની સાથે રિલેટ કર્યું, એમોનિયમ ક્લોરાઇડ. કપાળદિકાને કાઉરી મરીન સેલ, કેલ્શિયમ કાર્બોનેટ. વહનીજારને એમ્બરગ્રીસ. ગિરી સિંદૂર શું કર્યું? તો કે સિંદૂરથી અલગ પાડી, મોન્ટ્રીડાયટ. અને રેડ ઓક્સાઇડ ઓફ ધ મર્ક્યુરી HgO. હિંગુલને HgS કીધું, અને મૃદાળસિંહને લેડ ઓક્સાઇડ કીધું. તો આટલી વસ્તુઓ જે છે અહીંયા યાદ રાખવાની છે સાધારણ રસમાં વર્નેક્યુલર નેમની અંદર. બીજું કંઈ જાતથી વિશેષ જે છે યાદ રાખવાનું આવતું નથી. આટલું કરી લો. અને હા, લાસ્ટ ટ્રીક જે છે વિડીયોના અંતમાં આપું છું. ધારો કે કોઈ સાધારણ રસ 5 માર્ક્સમાં પૂછાય છે, અથવા 10 માર્ક્સમાં પૂછાય છે, અથવા તો પછી 2 માર્ક્સમાં પણ પૂછાઈને તમને કશું નથી આવડતું, તો પછી એનું વર્નેક્યુલર જે છે સ્ટ્રક્ચર તો આપણે લખી શકીએ છીએ. એ તો લખવાનું જ, ફરજિયાત લખવાનું, જો તમને કશું નથી આવડતું. અને 5 અને 10માં જો પૂછાયું છે, 2માં જો નથી આવડતું, સવાલ પૂછ્યો છે, તો એનું વર્નેક્યુલર તમે લખી શકો છો. 5 અને 10માં જો પૂછાણું છે કોઈ પણ ડ્રગ વિશે, કોઈ પણ સાધારણ રસ વિશે,
અથવા કોઈ પણ ધાતુ હોય, મહાધાતુ ગમે તેમાં મહારસ હોય, ઉપરસ હોય, તો એના વર્નેક્યુલર નેમ તો લખવાના ભલે માગ્યા હોય કે ના માગ્યા હોય. ઓકે, એ વસ્તુ ધ્યાનમાં રાખીને પેપર લખવાનું રહેશે. તો શું છે, સરળતાથી તમારું પેપર જે છે નીકળી શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.